પોલીસના પટ્ટા ઉતારી દેવાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના વડગામના ધારાસભ્યનું આ નિવેદન ખૂબ વાયરલ થયું હતું અને તેના કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે। આટલું જ નહીં, ગઈકાલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ જાહેર મંચ પરથી જે પોલીસ અધિકારી અને કર્મચારી ભ્રષ્ટાચાર કરશે, ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપશે તો તેના પટ્ટા ઉતરશે તે પ્રકારની વાત કરી હતી। તો કે આ મામલે હવે આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે। આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ગૃહમંત્રી ઉપર પણ પ્રહાર કરતા શું કહ્યું, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ગુજરાતના રાજકારણમાં અને સોશિયલ મીડિયા પર એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે। એ જિગ્નેશ મેવાણી દ્વારા જે વાવથરાત જિલ્લામાં પોલીસ અધિકારીઓને તતડાવ્યા અને જે એક નિવેદન આપ્યું તેમણે કે જો જે અહીંયા રજૂઆત કરવા માટે આવેલા લોકોને કોઈ હેરાન પરેશાન કરશે તો પટ્ટા તમારા ઉતરશે, તે પ્રકારની વાત તેમણે કરી હતી। ને આ ઘટના બાદ હવે ઠેર ઠેર તેમના સમર્થનમાં અને તેમના વિરોધમાં રેલીઓ નીકળી રહી છે, વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। ને આ વિવાદના પગલે ગઈકાલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ જાહેર મંચ પરથી વાત કરતા કહ્યું કે જે અધિકારી ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપશે તો તેના પટ્ટા તો ઉતરવાના જ છે। એટલું જ નહીં, આ બાબતને લઈને હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે। આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ સંતરામપુરમાં એક કાર્યક્રમમાં જનસભા કરી રહ્યા હતા અને આ જનસભા દરમિયાન તેમણે ગૃહમંત્રી ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી અને કહ્યું કે ગૃહમંત્રી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ ગૃહમંત્રી જ પોલીસને કાયદો તોડાવવાના કામ કરી રહ્યા છે। પહેલા તો સાંભળો આપ યુવા નેતા બ્રિજરાજ સોલંકીને। અહીંયા અનેક પોલીસ મિત્રો, પોલીસ કર્મચારીઓ, પોલીસના અધિકારીઓ આપણી સેવા અને સુરક્ષા માટે ખડે પગે છે, એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય। પરંતુ હાલમાં જ દેશી દારૂને લઈને, ડ્રગ્સને લઈને, પોલીસ પરિવારના વિરોધને લઈને જે મીડિયાની અંદર ચાલી રહ્યું છે, ત્યારે હું 100% એવું માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની રહેમ નજરથી ગુજરાતના 33 જિલ્લાઓમાં, તમામે તમામ તાલુકાઓમાં, ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસે ને દિવસે બરબાદ થઈ રહ્યા છે। નાની નાની બહેનો વિધવાઓ બની રહી છે, નાના નાના બાળકો અનાથ બની રહ્યા છે, માતાઓ પોતાના બાળકો ગુમાવી દે છે। ત્યારે આ હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ હર્ષ સંઘવી તમે આ પોલીસને જ કાયદો તોડવા માટે મજબૂર કરો છો। આ ગુજરાતની જનતા જડબા તોડ જવાબ તમને દેવાની છે। હું એક વાર નહીં 1000 વાર કહીશ કે જે પણ પોલીસના અધિકારીઓ દેશી દારૂ અડ્ડા ચલાવવા માટે બુટલેગરોને પ્રોત્સાહન આપશે, દેશી ડ્રગ્સના અડ્ડાઓ ચલાવવા માટે આ માફિયાઓને આગળ કરશે, એ અધિકારીઓના એક વાર નહીં 1000 વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાતની જનતા ઉતારીશું। અને આ ભ્રષ્ટ અધિકારીઓ નહીં, પરંતુ હર્ષ સંઘવી જો આ અધિકારીઓને તમે છાવરવાનું કામ કરશો, તમે આ બુટલેગરોને છાવરવાનું કામ કરશો, તો આ ગુજરાતની જનતા અધિકારીઓની સાથે સાથે હર્ષ સંઘવીના પણ બક્કલ અને પટ્ટા ઉતરાવી દેવાનું કામ કરશે। યાદ રાખજો, આપણો ભારત દેશ સંવિધાનથી ચાલવા વાળો દેશ છે। આપણે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ